અતિ નિસ્નેહી શ્રીહરિ શ્રી આધારાનંદ સ્વામી સુરેન્દ્રનગર જિલ્લાના ખોલડિયાદ ગામમાં શ્રીહરિના અનન્ય ભક્ત હંસરાજ સુથારના ઘરે વીરજી તરીકે જન્મ લેનાર આ સંતવર્ય બાળપણથી જ અનેકવિધ કલામાં નિપુણ હતા. શ્રીહરિની સન્નિધિમાં જ તેઓની મનોહર મૂર્તિઓ બનાવવા આધારાનંદજીએ મુક્તાનંદ સ્વામીને સેવીને શ્રીહરિના દિવ્ય જન્મકર્મને ગૂંથી લેતું હિન્દી મહાકાવ્ય પણ રચ્યું હતું. 80,000થી વધુ દોહા ચોપાઈઓના આ ગ્રંથ હરિચરિત્રામૃત સાગર ભગવાન સ્વામિનારાયણનો વિરલ ઐતિહાસિક બૃહદ જીવન ગ્રંથ છે. સંપ્રદાયના ઇતિહાસકાર તરીકે પ્રસિદ્ધ આધારાનંદ સ્વામીની કેટલીક પ્રાસાદિક વાતો. ધોલેરાના બાપુજી ભાઈના બહેન કરમડમાં રહેતા તે ગઢપુર આવ્યો અને પોતાના ભાઈ જે બાપુજી અને પૂંજાભાઈ તેને સાથે તેડી લાવ્યો. તેના દ્વારા શ્રીહરિને વિનંતી કરી કે અમારે ગામ કરમડ પધારો અને ત્યાં અન્નકૂટનો ઉત્સવ કરી અમારા મનોરથ પૂરા કરો. ફૂલીબાનો અતિ આગ્રહ જોઈ શ્રીહરિ બોલ્યા કે આવશું. પછી તે બાપુજીને પૂંજાભાઈ બોલ્યા કે આપ જ્યાં લગી તેને ગામ નહીં પધારો ત્યાં લગી ફૂલીબા અહીં ગઢપુરમાં રહીને તમને પ્રસન્ન કરવા તપ કરશે એમ તેમનો નિશ્ચય છે. તે સાંભળીને શ્રીહરિ બોલ્યા કે એવા પ્રેમી ભક્તોને માટે જ મેં અવતાર ધારણ કર્યો છે અને આગળ મેં આપેલા વરદાન સત્ય કરવા તથા ભક્તજનોના મનોરથ પૂરા કરવા દેશ દેશમાં સારું વિચરણ છે. માટે તમો કરમડ પ્રથમ જાઓ અને સાથે પ્રજ્ઞાનંદ મુનિ, સવિત્રાનંદ મુનિ અને જયરામ બ્રહ્મચારીને લઈ જાઓ. અન્નકૂટની સર્વ સામગ્રી તૈયાર કરાવો અને દિવાળી ઉપર જરૂર આવીશું. શ્રીહરિનું વચન સાંભળીને તે કરમડ ગયા. શ્રીહરિ ગઢપુરથી ચાલ્યા તે બોટાદ થઈને રાણપુર ગયા. ત્યાંના ભક્તો જનોને મનોરથ પૂરા કરીને શ્રીહરિ ત્યાંથી ચાલ્યા તે ગામ લોહે ગયા. ત્યાં વણીએ થાળ કર્યો તે શ્રીહરિ જમ્યા. રસોઈ તૈયાર થઈ ત્યારે સંતોને જમાડ્યા. પછી જ્ઞાન વાર્તા કરી સંત હરિભક્તોને આનંદ પામાડ્યા. શ્રીહરિ રાત ત્યાં રહ્યા. બીજે દિવસ થાળ જમી સર્વને જમાડીને ચાલ્યા. તે પૂર બહાર ખળાવાડમાં આવ્યા ત્યારે સુરા ખાચર બે હાથ જોડી બોલ્યા, કૃપાનાથ, નાગડકુમ મારું ગામ છે, ત્યાં પધારો. ત્યારે ભેંસજાળના કાયાભાઈ બોલ્યા કે પ્રભુ, સુરાખાચર જેવો ધનાઢ્ય નથી પણ ગરીબ તમારો દાસ છું, માટે મારે ગામ પધારો. આપ ગરીબ નિવાજ કહેવાઓ છો. આ બંને ભક્તોની આગ્રહ જોઈ શ્રીહરિ બોલ્યા કે મારે પક્ષાતાપ છે નહીં, પણ આ ઘોડી જ્યાં લઈ જાય ત્યાં મારે જવું. એમ કહીને શ્રીહરિએ ઘોડીની લગામ છૂટી મૂકી દીધી. ત્યારે ઘોડી તો ભેંસજાળને માર્ગે ચાલી. ત્યારે કાયાભાઈ બોલ્યા કે ગરીબના બેલી તો ભગવાન છે. જય સ્વામિનારાયણ.